સમગ્ર ભારતની અંદર એકતા અને અનેકતા જોવા મળી રહી છે ત્યારે મહારાષ્ટ્રની વાત કરવી છે। મહારાષ્ટ્રમાં ટ્રેક્ટર પોલા અને બળદ પોલા નામના ઉત્સવ ઉજવવામાં આવી રહ્યા છે। જી હા, ખેડૂતો પોતાના ખેતી માટે વપરાતા સાધનો પહેલા ખેડૂતો બળદનો ઉપયોગ કરતા હતા અને બળદ પાડતા હતા, એટલે બળદના પૂજા કરવાનું અને બળદને શણગારી અને એક મેળો સરઘસ સ્વરૂપમાં કરવાનું કામ થઈ રહ્યું હતું મહારાષ્ટ્રમાં, જેને બળદ પોલા તરીકે ઓળખવામાં આવતું હતું। પણ યાંત્રીકરણના આ યુગમાં હવે ટ્રેક્ટરોનો ઉપયોગ થવા લાગ્યો છે ત્યારે હવે ખેડૂતોએ ટ્રેક્ટર પોલા અને બળદ પોલા નામના આ તહેવારોને ઉજવવાનું શરૂ કર્યું છે। અહીંયા લોકો ટ્રેક્ટરને શણગારીને આવતા હોય છે અને સરઘસના આકારે સરઘસના સ્વરૂપે સમગ્ર ગામ કે વિસ્તારની અંદર એક સરઘસ કાઢતા હોય છે અને અહીંયા બળદ અને ટ્રેક્ટરનું મહત્વ દેખાતું હોય છે। પરંપરાગત આ મેળો દર વર્ષે નીકળતો હોય છે, પરંતુ કેટલીક જગ્યાએ હવે યાંત્રિકરણના યુગના કારણે બળદો ભૂલાઈ રહ્યા છે અને આ મેળો તૂટી પણ રહ્યો છે। જો કે મહારાષ્ટ્રની અંદર આ પ્રકારની ચંદ્રપુર જિલ્લાના સિદેવાહી તાલુકામાં આ પ્રકારના મેળાઓ થાય છે, આ પ્રકારના સરઘસ નીકળે છે, જ્યાં ટ્રેક્ટર પોલા અને બળદ પોલા જેવા ઉત્સવો ઉજવવામાં આવે છે। માહિતી મળી રહી છે અમારા સંવાદદાતા સતીશ સોની તરફથી।